લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાહથી તેલનકોટ જતા મુખ્ય માર્ગ ઉપર તંત્ર દ્વારા હાથ ધરાયેલા દબાણ હટાવ અભિયાનથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લાંબા સમયથી રસ્તા કિનારે ઉગેલા બાવળ, ઝાડ ઝંખડ અને અન્ય અવરોધોના કારણે રસ્તો સાંકડો બની ગયો હતો, જેના કારણે ગ્રામજનોને રોજબરોજ અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને મોટી તકલીફ પડી હતી. સવારે અને સાંજે વાહનોની અવરજવર વધતા અકસ્માતોનો ભય પણ સતત વધ્યો હતો. ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા રસ્તો ખુલ્લો કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી હતી. આખરે તંત્ર દ્વારા દબાણ હટાવ અભિયાન હાથ ધરાતા રસ્તા કિનારાના બાવળ અને અવરોધોને દૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે હવે રસ્તો વધુ ખુલ્લો અને સુરક્ષિત બન્યો છે. વાહન ચાલકોને સરળ અવરજવર મળી રહી છે અને વિદ્યાર્થીઓ પણ નિર્ભયતાથી સ્કૂલ જઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકોએ તંત્રની કામગીરીને વખાણી હતી અને જણાવ્યું હતું કે વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાઓનો હવે અંત આવ્યો છે. રસ્તો ખુલ્લો બનતા ગામ લોકોને મોટી રાહત મળી છે. ગ્રામજનો દ્વારા આવું અભિયાન સતત ચાલુ રાખવાની અને અન્ય રસ્તાઓ ઉપર પણ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અહેવાલ રમેશભાઈ ચૌધરી, રાહ.